તાલુકાના ભાયાવદર નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી યોજાશે। અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નયન જીવાણી સહિત 19 ભાજપના કાર્યકરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું છે। ભાયાવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોય અને નારાજ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી। તો સામે ભાયાવદર મંડળ પ્રતિનિધિ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાએ વળતો પ્રહાર કર્યો હતો કે ભાયાવદર પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે। ત્યારબાદ ભાજપમાં કાર્યકરો સાથે જોડાયા અને ભાજપ પ્રમુખ તરીકે 1 વર્ષ જેટલું શાસન કર્યું। નયન જીવાણી પક્ષને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા હતા। નયન કુમાર જયંતિભાઈ જીવાણી, પૂર્વ પ્રમુખ ભાયાવદર નગરપાલિકા। નયનભાઈ, તમે ભાજપને છોડીને કોંગ્રેસમાંથી આજે અચાનક ઉમેદવારી પત્રક ભર્યા છે, શું કહેશો આપ? એના માટે અમે CR પાટીલ સાહેબે ગત ધારાસભાની ચૂંટણીની અંદર અમને કમલમમાં બોલાવી અને સહકારી મંડળીને ભાયાવદર નગરપાલિકા સહિત 500 કાર્યકર્તા સાથે અમને ખેસ પહેરાવેલા હતા। ત્યારે ભાયાવદર સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી। ત્યારબાદ ભાયાવદરમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે। તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય, લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટીએ અમને જે જવાબદારી સોંપી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છીએ। લોકસભાની ચૂંટણીમાં પણ બૂથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાજામાં જાજી લીડ 14 બૂથ છે ભાયાવદરમાં, એમાં બધાથી જાજામાં જાજી લીડ હું મારા બૂથમાંથી અમે ભાજપને આપેલી છે। તેમ છતાં વારંવાર અમારું અપમાન। નામ ઇન્દ્રવિજયસિંહ ગુલાબસિંહ ચુડાસમા, ભાયાવદર મંડળ પ્રતિનિધિની જવાબદારી અને જામકંડોરણા તાલુકા ભાજપના પ્રભારી તરીકે મારી જવાબદારી છે। અત્યારે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ 71 કરતાં વધારે ઉમેદવાર માગણીદાર હતા અને એમાંથી બધા ઉમેદવારની સેન્સ લીધી અને એ સેન્સના બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા, કારણ કે ટિકિટ 24 હોય, માગણીદાર તો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય, પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ, દરેક જાતિના સમીકરણ, OBC, અનુસૂચિત, પાટીદાર સમાજ, અન્ય ઉજળિયા સમાજ બધાનો સમાવેશ કરી અને એક સરસ મજાનો ગુલદસ્તો કરી અને 24 ટિકિટ ભારતીય જનતા પાર્ટી એના જે કાર્યકર્તા છે, મૂળ કાર્યકર્તા એને આપી છે। ભાયાવદરના વરિષ્ઠ આગેવાન નયનભાઈ જીવાણી જે ભાજપના કાર્યકર હતા તે અત્યારે કોંગ્રેસમાંથી 24 પાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના 19 જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળ્યા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ। પૂર્વ જે નયનભાઈ જીવાણી છે તેનું કહેવું એવું છે કે ભાજપમાંથી અમને યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અમે તેમને સસ્પેન્ડ કરી અને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે, શું કહેશો? નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે। નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે। હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી, પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી 80% જેટલા